સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા મારા શિસ્ત નેતૃત્વનો આભાર માનું છું કે ફરીવાર મને એક ખૂબ મોટી જવાબદારી આપી છે. ચોક્કસ આજે ધનતેરસનો ખૂબ સારો દિવસ છે. મેં મારા વિભાગનું ટેબલ સંભાળી લીધું છે. આવનારા દિવસોમાં બંને વિભાગો દ્વારા મારા શિરે જે કંઈક જવાબદારી આવી છે અને પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી નિભાવવાની મારી ફરજ હશે અને એમાં ચોક્કસ હું ઉતરીશ, એમાં કોઈ શંકા નથી. જે રીતે આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ વિકાસ થયો છે, પણ એક વધુ વિકાસની ગતિથી કામ કરવાની ફરી તક મળી છે, એમાં ચોક્કસ હું આગળ વધીશ. અગાઉ ભૂપેન્દ્ર પટેલની પહેલી ટીમ બની, એમાં આપ હતા. પછી 2022ની ચૂંટણી આવી, આપ ધારાસભ્ય બન્યા, ત્યારબાદ તમને પડતા મુકાયા. ફરી તમને આ ચાન્સ મળ્યો છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? આમાં પડતા મૂકવા, જવાબદારી આપવા એક અમારા માટે નિમિત્ત હોય છે. એક પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે જ્યારે જે જવાબદારી મળે છે એને અમારે નિભાવવાની હોય છે. ફરીવાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આવનારા દિવસોમાં બંને વિભાગનું કામ કરવાનું છે. પાર તાપી લિંકનો એક પ્રશ્ન હતો, એમાં આપે ખાસું એવું કામ કર્યું હતું. હવે આગામી દિવસોમાં આવા પડકારો જે આવશે એને કેવી રીતે સહન કરશો, કેવી રીતે એને ટેકલ કરશો? ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પડકાર હોતા નથી. ભારતીય જનતા પાર્ટી ગમે જેવા પડકારની સામે એ આગળ જ વધતી હોય છે. હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં અમારે પ્રજાના સેવક તરીકે વિકાસના કામમાં જોડાવાનું છે અને આમાં જોડાઈશું. આદિવાસી સમુદાયમાં અનેક પ્રશ્નો હોય છે, પ્રશ્નોને વાચા આપવા માટે આપ કેવી પ્રકારની કામગીરી કરશો, કયા કામોને પ્રાધાન્ય આપશો અને કેવી રીતે તેને ઇમ્પ્લિમેન્ટેશન કરશો? કારણ કે કાલે પહેલી કેબિનેટ બેઠક મળી, મુખ્યમંત્રીએ કીધું હતું કે ગ્રાસરૂટ લેવલ ઉપર જવાનું છે, સરકારી યોજનાને છેવાડાના લોકો સુધી પહોંચાડવાની છે. આ પ્રકારનું પણ એક માર્ગદર્શન આપ્યું. અમારી સરકાર છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી જ ગઈ છે, પણ જે યોજનાઓ પહોંચી છે અને હવે નવી યોજનાઓ દ્વારા કેવી રીતે પહોંચવું એ અમારા પ્રયત્ન હશે. અત્યારે હાલ પહેલી પ્રાથમિકતા શું રહેશે આ જવાબદારી સંભાળ્યા પછી? જવાબદારીથી કામ કરવાનું છે અત્યારે, બસ. બિલકુલ, તો જવાબદારીથી કામ કરવાનું છે અને જે પડકારો આવશે તેને સહન કરીને આગળ વધીશું, તે પ્રકારની વાત નરેશ પટેલના મુખેથી સાંભળવા મળી રહી છે. કમિશનર હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા મારા શિસ્ત નેતૃત્વનો આભાર માનું છું કે ફરીવાર મને એક ખૂબ મોટી જવાબદારી આપી છે. ચોક્કસ આજે ધનતેરસનો ખૂબ સારો દિવસ છે. મેં મારા વિભાગનું ટેબલ સંભાળી લીધું છે. આવનારા દિવસોમાં બંને વિભાગો દ્વારા મારા શિરે જે કંઈક જવાબદારી આવી છે અને પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી નિભાવવાની મારી ફરજ હશે અને એમાં ચોક્કસ હું ઉતરીશ, એમાં કોઈ શંકા નથી. જે રીતે આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ વિકાસ થયો છે, પણ એક વધુ વિકાસની ગતિથી કામ કરવાની ફરી તક મળી છે, એમાં ચોક્કસ હું આગળ વધીશ. અગાઉ ભૂપેન્દ્ર પટેલની પહેલી ટીમ બની, એમાં આપ હતા. પછી 2022ની ચૂંટણી આવી, આપ ધારાસભ્ય બન્યા, ત્યારબાદ તમને પડતા મુકાયા. ફરી તમને આ ચાન્સ મળ્યો છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? આમાં પડતા મૂકવા, જવાબદારી આપવા એક અમારા માટે નિમિત્ત હોય છે. એક પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે જ્યારે જે જવાબદારી મળે છે એને અમારે નિભાવવાની હોય છે. ફરીવાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આવનારા દિવસોમાં બંને વિભાગનું કામ કરવાનું છે. પાર તાપી લિંકનો એક પ્રશ્ન હતો, એમાં આપે ખાસું એવું કામ કર્યું હતું. હવે આગામી દિવસોમાં આવા પડકારો જે આવશે એને કેવી રીતે સહન કરશો, કેવી રીતે એને ટેકલ કરશો? ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પડકાર હોતા નથી. ભારતીય જનતા પાર્ટી ગમે જેવા પડકારની સામે એ આગળ જ વધતી હોય છે. હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું
કે આવનારા દિવસોમાં અમારે પ્રજાના સેવક તરીકે વિકાસના કામમાં જોડાવાનું છે અને આમાં જોડાઈશું. આદિવાસી સમુદાયમાં અનેક પ્રશ્નો હોય છે. પ્રશ્નોને વાચા આપવા માટે આપ કેવી પ્રકારની કામગીરી કરશો, કયા કામોને પ્રાધાન્ય આપશો અને કેવી રીતે તેને ઇમ્પ્લિમેન્ટેશન કરશો? કારણ કે કાલે પહેલી કેબિનેટ બેઠક મળી, મુખ્યમંત્રીએ કીધું હતું કે ગ્રાસરૂટ લેવલ ઉપર જવાનું છે, સરકારી યોજનાને છેવાડાના લોકો સુધી પહોંચાડવાની છે. આ પ્રકારનું પણ એક માર્ગદર્શન આપ્યું. અમારી સરકાર છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી જ ગઈ છે, પણ જે યોજનાઓ પહોંચી છે અને હવે નવી યોજનાઓ દ્વારા કેવી રીતે પહોંચવું એ અમારા પ્રયત્ન હશે. અત્યારે હાલ પહેલી પ્રાથમિકતા શું રહેશે આ જવાબદારી સંભાળ્યા પછી? જવાબદારીથી કામ કરવાનું છે અત્યારે, બસ. બિલકુલ, તો જવાબદારીથી કામ કરવાનું છે અને જે પડકારો આવશે તેને સહન કરીને આગળ વધીશું તે પ્રકારની વાત નરેશ પટેલના મુખેથી સાંભળવા મળી રહી છે. કમિશનર હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.